Hey guys, good morning. I am Anjali and you are watching Anjali's vlog. તો આજે સવારના ઉઠી ગયા છે બધા જ ઉઠી ગયા છે. તમે જોઈ શકો છો અમે લોકો હમણાં બ્રેકફાસ્ટ બનાવીએ છીએ જે છે મેથીના થેપલા. સોરી ગાઈસ, બંધ થઈ ગયેલું. हम करे तो करे क्या, बोले तो बोले. તો હવે ક્લિયર દેખાશે. ઓકે, તો ચલો ગાઈસ, મેથીના થેપલા કોને કોને ખાવા છે આવી જાઓ અમારા ત્યાં. થેપ્યું હતો પણ જેક મારી બેનને બોલાવવા પડે. એને એકલું છે ને સિરિયલોમાં બહુ શોખ યાર. ખબર નહીં કઈ આમ અલગ જ ફેન્ટસી છે કે મજા આવે ડ્રામા જોવાની. ચાલો કઈ વાંધો નહીં, આપણે થેપલા બનાવીએ. આ છે ને આ વિડીયો બંધ થાય પછી બોલવાનું સ્ટાર્ટ કરે, હમણાં નહીં. તમે રૂકી જાઓ. હા ચાલો, સી યુ ગાઈસ, પછી મળીએ કઈ બીજું કામ કરતા હોય ત્યારે. ચાલો થેપલા ખાવા માટે. હવે થોડું સ્ટેન્ડ નો પ્રોબ્લેમ છે તો શું ગાઈસ, એડજસ્ટ સમથિંગ એડજસ્ટ પણ ચાલશે. એડજસ્ટ કરવાની કોઈ જરૂર નહીં મળે, આપણે પોતે જ એડજસ્ટ કરી લઈએ બધી વસ્તુ. ગાઈસ ઓકે, સ્ટેન્ડ અપ થઈ ગયેલું છે. આ મહિનાના 10મી વખતના થેપલા છે, સમજી શકો. થેપલા ક્રેઝ. જો ભાઈ, મારી તો રોટલી ગોલ ના આવે. જે નહીં આવે એને મુબારક હો. તમે લગ્ન માટે તૈયાર છો? इस उम्मीद पे आज जीतेंगे, कल जीतेंगे, परसों जीतेंगे, रोज हारते. માં તો વાકડું ચૂકડું જાય. એક ભારતનો નકશો તો એક કશે અલગનો નકશો. તો બી મેં બનાવું તો મારા બિચારા ઘરવાળા ખાઈ લે. આવું કોઈ દિવસ નાટક નહીં કરે કે નહીં ખાવાના એવું તેવું. બીજા લોકોના ઘરમાં કેવું હોય કે ગોળ રોટલી જોઈએ, આવી જોઈએ, તે જ ના. ભાઈ, મારા ઘરવાળા એટલા માસૂમ લોકો છે ને કે જે લોકોને આમ પ્યારથી બનાવીને કઈ બી ખવડાવી દે ને, ચૂપચાપ સોર્ટેડ ઘરવાળા છે મારા એકદમ. કઈ અમને કઈ ચિંતા નહીં, કઈ નહીં. બરાબર, હમણાં મેં તમને ફાટેલ નકશો બતાવું. મારા થેપલાનો ફાટેલ નકશો. જોઈ શકો છો તમે, મારી પરફેક્ટ ગોલ બી નહીં મળે. આ કઈ અલગ જ દેશનો નકશો થઈ ગયેલો છે. અડધો ચૂકતો મારું ફેસ જેવું લાગે છે. આટલું बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड. ચાલો તો આને હવે બનાવીએ ને. તમે બી આવું હેલ્ધી બનાવો ને હેલ્ધી ખાઓ. હવે 1 વાગી ચૂકેલો છે પણ ખાવાના કઈ ઠેકાણા નહીં. ખાવાનું બનાવ્યું નથી અમારે ત્યાં. સો નૂડલ્સ, ફેક નૂડલ્સ 5 રૂપિયા વાળા જે મેં ખાઈ રહી છું, જેનો ટેસ્ટ મને બહુ મસ્ત લાગે. પાદરી જેવું મસ્ત લાગે મને. चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग. अरे तो गाइस खाई આવે છે બચ્ચા. તો ગાઈસ હવે બપોર થઈ ગઈ છે તો વાળ ઓળવાનો ટાઈમ થઈ ગયેલો છે મારો. કેમ કે સવારના તો ટાઈમ નહીં મળે આપણને વાળ ઓળવાના, એટલે બપોરના ઓળીએ. આ વુડન કોમ છે જેનાથી આપણે વાળ ઓળીશું. ભલે બકવાસ હોય તો કઈ નહીં, પણ તમારે જોવાનું છે આ વ્લોગ, બરાબર. અને મારા કીટુને બી જોવાનું છે. કીટુ આવી ગયેલો છે અને કેળું ખાય છે. ઓકે, એને ખાવા દેવું શાંતિથી. તો હવે આપણે વુડન કોમ થી પહેલે આપણા બાલ ભાएंगे, उसको भाएंगे ऐसे करके. चलो गाइस, बाद में मिलते हैं. घर में बाल पड़ेंगे तो मम्मी डांटेंगी. सो सी यू गाइस बाल ओढ़ने के बाद. तो गाइस आप देख चुके हो कि अभी मैं बाल ओढ़ लिया है मस्त और रेडी हो गई. मैं हूँ बनाए छे ऊपरना. શું બનાવતા છો મોટા મેડમ? ખીચડી બનાવતી છે. છોકરા લોકો સવારે પરોઠા ખાધા, પછી પાછી ભૂખ લાગી આવે. હવે સાદું ને સિમ્પલ આપણે એ લોકોને ખવડાવે છોકરા લોકોને.
એમ અમારા છોકરાઓ હેલ્ધી છે એટલે તેલ વગરનું થોડું ઓછું ખવડાવવું પડે. ને પરોઠા બરાબર ખાધા. એ લોકો 3 વાગે હવે ખાહે. સાંભળી થઈ લીધું. ગયું હવે ખાવાનું. આટલો વિશ્વાસ રહેવા જોઈએ મમ્મીને પોતાના પોયરા લોકો પર તો કઈ થાય આગળ, થાય નહીં તો આગળ. કઈ નહીં થાય. આગળ કઈ થાય ને. આ રીંગણ હવે બધું આપણે મિક્સ મેં તો ના જ પાડું છું કે મારા માટે તો ખીચડી નહીં બનાવતી, મેં તો મેગી જ ખાવા. પણ હવે ખીચડી બની ગઈ પણ એ તો એટલે એ લોકો જ ખાહે ખીચડી, મેં તો રાતના બીત ના ખાવા, મેં તો મેગી જ હવે ખાવા. નહીં બનાવવાની. હવે ખીચડી બધાએ ખાઈ તો લેવાની. મેગી જ ખાવા. સાદી સાદી બધું મિક્સ વેજીટેબલ આપણે અને રે રોટલા આટલા બધા છે, રોટલા મેં તો છે. શાક બનાવવા કઈ. ને રોટલા છે, પછી ખીચડી બનાવવાની છે. તો આપણે ગાઈસ રોટલા થેપલા સાથે છે. ટામેટાની ચટણી બનાવીશું ને ટામેટાની ચટણી ખાઈ લઈશું. દૂધ છે. રોટલા વાસી જશે તો રાતના ફ્રેશ બનશે. કઈ ત્યાં સુધી કઈ નથી બનવાનું. તો ચાલો ગાઈસ, હવે હવે આ મારી બેન આવી ચૂકેલી છે જે હંમેશા મૂળ મમ્મી આને કહી દેજે હું બ્લોગમાં નહીં આવવાનું હોય તો ગમે ત્યારે વચ્ચે વચ્ચે નહીં આવ્યા કર. હા તો સાઈડ માંથી જતી હતી ને તું જ. તો દરવાજો તો એક જ છે ને. હા તો સાઈડ માંથી તું તા હતી ને અહીંયા હું બતાવવાની જરૂર છે. લે 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 જોઈ લો. જોઈ લીધું. બોલો, તમને કઈ પૂછું? કુકીઝ કેવી લાગી મારા? તમારો ફેસ નહીં બતાવીશ, તમે ટેન્શન ના લો, તમે મિસ્ટ્રી મેન છો આ ચેનલના. કુકીઝ કેવી લાગી તમને? ગીવ ધ કરેક્ટ રિવ્યુ ઇન ઇંગ્લિશ. લેટ્સ સ્ટાર્ટ. જલ્દી. મોઢામાંનું ચાવવાની એક્ટિંગ કરે છે ગાઈસ એ લોકો બહુ જ ખતરનાક રીતના, જાણે કે એનાથી કોઈ બોલાતું નહીં હોય ને એવી રીતે એ લોકો પ્રિટેન્ડ કરે છે કે મારાથી કોઈ બોલાતું નહીં. મારા ઘરમાં બધા મેં એવા પાડી મૂકેલા છે ને કે જેની કોઈ હદ જ નહીં મળે. ચાલો થોડીક તારીફ, બે શબ્દોની વધારે થોડું, કેમ કે મારા ભાઈને મેં 2 શબ્દ કહ્યા ને તો 2 શબ્દોમાં બધું પતાવી નાખે. ખૂબ જ સરસ. ખૂબ જ સરસ. 4 શબ્દ. વિનલેટ સાગે જોતો. થેન્ક યુ. 4 શબ્દમાં તારીફ બહુ મોટી વાત કહેવાય. ચાલો હવે કઈ બનાવીશું ત્યારે મળીશું. એક તો અમારું ઘર આટલું નાનું ને તો કાં જાય કઈ સમજ જ નહીં પડે. અહીંયાથી ત્યાંથી અહીંયા બસ આટલું જ ખબર પડે. તો ચાલો ગાઈસ દ્રાક્ષ ખાવા આવી જાઓ, જે બહુ જ ખાટી છે એકદમ તમારે જુબાન જેવી, અને જેમાં મીઠી આવી જાય ને એ મારી જુબાન જેવી. સમજી જજો તમે. હવે તો તમને એવું જ કહેવા માંગુ છું કે જે આ ખાટા દ્રાક્ષ છે જેવી રીતે આપણા બ્લડને ડિટોક્સ કરે એવી જ રીતે આપણે બી આપણી લાઈફમાંથી બધા જ નેગેટિવ પીપલને ડિટોક્સ કરી નાખવાના છે. હમણાં એન્જિનિયર અમને સમજાવવાનું કે એન્જિનિયર લોકો સમજાવી દે કોઈ દિવસ. આ લોકો એન્જિનિયર લોકોને ફોર ગ્રાન્ટેડ લેતા છે. કોમેન્ટ કરો એન્જિનિયર લોકો બધા. ઓકે સી યુ ગાઈઝ. તો ગાઈઝ હવે મેં સિંગદાણા શેકું છું અહીંયા, જેની મેં સિંગદાણાની ચટણી બનાવીશ. ચટણી ખલદસ્તામાં વાટીને ચટણી બનાવીશ એકદમ દરદરી મસ્ત. મારા મમ્મી લોકો ખાવા બેસી ગયેલા છે. ખીચડી ખાઈ છે અને થેપલા ખાય છે. ચાલો ગાઈસ ખાવા આવવાના હોય તો આવી જાઓ. અમારા ઘરે આવું સાદું જ બધા ખાય એટલે જ બધા હેલ્ધી છે. સારું ખાતે તો પતલા રહેતે, પણ સાદું ખાય એટલે હેલ્ધી છે. અને તને મેં ચોકલેટ બદલાવા મોકલેલું ને, તું શું કરીને આવ્યો? તું મને ફેંકે તમાચો આપે ને જુઠ્ઠું બોલવાનું બંધ કરી દેજે. નાનું મારા સામે પહેલા જ કહી દે. આખા લોકો ફેંકે પણ તું કોઈ દિવસ કઈ વસ્તુ નહીં ફેંકે. તું તો જાહેરમાં નો જાહેર છે. હેલો ગાઈસ, તો ચાલો સાંજ પડી ગઈ છે ને બધાએ ચાય નાસ્તો બી કરી લીધેલો છે, મમ્મી ને પિયુએ બંને. તો હમણાં આપણે સ્ટ્રોબેરી નો જ્યુસ બનાવીશું. આ મમ્મી મારી વિડીયો જોયા કરતી છે તે એ કઈ કહેવા માંગે છે.
કઈ નહીં, મારી પોરી સ્ટ્રોબેરીનો જ્યુસ બનાવતી છે, બધાને પીવડાવશે. સ્ટ્રોબેરી બહુ મોંઘી છે ડાંગમાં, હા, વિચારીને ખાજો. મેં લેવા ગઈ તો 500 ને 140 રૂપિયા કીધા, તો મેં તો વિચારમાં પડી ગઈ ત્યાં જોઈને, આટલી મોંઘી સ્ટ્રોબેરી. ગરીબ લોકોને એવું, જયારે તમે મને ફોલો કરો, મને પૈસા અપાવો, તમે મારા મમ્મીને એવું કહેવાય કે લે ભાઈ પૈસા ને લઈ આવ, એવું કરીને. હા, એટલે તમે મારા મમ્મીનું વિચારીને તો બી મને ફોલો કરજો. આપણા ગરીબથી સ્ટ્રોબેરી હજુ નથી ખવાતી. હા, ચાલો તો સ્ટ્રોબેરી ખાવા જઈએ. આ મારા ભાઈની ડિમાન્ડ હતી એટલે સ્ટ્રોબેરી લાવેલા, નહીં તો મેં તો કઈને મરી ગઈ, પણ હજુ સુધી સ્ટ્રોબેરી નહીં આવેલી. એટલે સમજી શકો પાર્સાલિટી છોકરા અને છોકરીમાં કેટલો હોય. સમજી ગયા ને તમે? फंस गया એવું કઈ નથી હો, મારે તો બધા હવે છોકરી ચાલો. છોકરા એક સમાન. મારે તો તું પીવું કઈ ટિપ્પણી આપવા માંગે છે? સારું તો કઈ નહીં. ચાલો તો સ્ટ્રોબેરી લઈએ. ફ્રીજ છે, ફ્રીજમાંથી સ્ટ્રોબેરી કરીએ. એને અમે સવારથી મૂકી રાખેલી છે સ્ટ્રોબેરીને મસ્ત. હા સોરી, બપોરથી. આ મારા ભાઈ યાદ કરાવ્યું, સોરી. ચાલો હવે સ્ટ્રોબેરીનું જ્યુસ બનાવીએ. જો મારી બેન એટલી મહેનતું છે ને કે બધું કાપ કૂપ કરીને એને મૂકી દીધેલું છે. ખાલી મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે. અગર તમે મારી બેનને જોવા માંગતા હોય તો આ વિડીયો પર 1 લાખ લાઈક કરજો, તો મેં મારી બેન પણ હમેથી આવીને એનું ફેસ બતાવી દેશે. એટલે ટેન્શન નહીં લેતા તમે. અને નહીં બતાવ્યું તો સમજી લેજો કે અંજલીના ઘરવાળા ઠગ જ છે, એમાં કઈ આવે નહીં. लेट्स गो गाइस, अभी बनाते हैं भाई की फरमाइश पे आलू स्ट्रॉबेरी जूस. આ બે સ્ટ્રોબેરી છે જેને આપણે ગાર્નિશ કરવા માટે મૂકવાની છે. આ એકદમ હાર્ડ થઈ ગયેલી છે, તમે જોઈ શકો. મેં ખોકડાવી બધો સંભળાયું. આને આપણે સાઈડમાં મૂકી દઈશું. અને આ મારી બહુ મહેનતુ બેન જેણે પહેલે જ બધું કટિંગ કરી રાખેલું છે, એને આ બધું કટિંગ કરીને ફ્રીઝરમાં ફ્રીઝ કરી દીધેલ છે અમારી ઓકાત પ્રમાણે. કાજુ તમે જોઈ શકો છો. મારી ખુશી, પહેલાનો બ્લોગ યાદ છે ને? ખુશી જો ગાઈસ ખાલી જ કાજુ જોઈને. પછી તાજા, હેસિયત બહુ નાની છે એટલે તાજા. વધારે તો ગોલ્ડ આવતે ને, એટલે તો તમને કહ્યું કે સપોર્ટ ગાઈસ, સપોર્ટ મી યોર અંજલી. એન્ડ આ જગડો જેમાં બધું આવશે મિક્સ કરીશું આપણે. અને આમાં એક તમને પ્રો ટીપ બી બતાવો કે જેના લીધે સ્ટ્રોબેરીનું શેક હોય ને તે વધારે ટેસ્ટી લાગે. ચલો તો ગાઈસ, પેલે હાથ નહીં બગાડા. મારી બેન પાસે મેં ચમચો માંગી લઉં. યુ પ્લીઝ ચમચો. પેલો ગોળ આવી ગયો છે ચમચો. આ ચમચાનું યુઝ શું થાય કોઈ કહી શકે? બસ મારા ભાઈ જેવા નફટ લોકોની કુટાઈ કરવા માટે. સમજી શક્યા ને તમે? ઓકે, જોઈ જતો રહ્યો. એક જ શબ્દ કે એટલે જતો જ રહેવા જોઈએ એમ. ચાલો ગાઈસ, હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો શેક બનાવવાનો. જો ગાઈસ નીચે પડી જાય તો ઇજ્જતથી ઉચકી લેવાનું, કેમ કે ફૂડ વેસ્ટિંગ ઇઝ નોટ માય ટાઈપ. હવે જોજો, મેં બી બધું ઉચકી લઈશ ને ખાઈ જઈશ, તમને બતાવીશ ને. જો ગાઈસ, એવું ફૂડ વેસ્ટ નહીં કરવા જોઈએ, સાચી વાત કે નહીં? જો 2 કટકા પડેલા છે. વી આર શેરિંગ ફોર કેરિંગ. એક મારી બેનને આપીશ અને એક મેં ખાઈશ. कौन है ये लोग कहां से आते हैं ये સ્ટ્રોબેરી જતી રહેલી છે. જો કાજુ તમે છો મારી ફેસ પર. મારી જો આને એકદમ પતલી પતલી કાતરી પાડેલી આપણે, જેને આપણે આવી રીતે મૂકીશું. ગાઈસ જોઈ શકો છો, ડૂબી ગઈ ગાઈસ.